મિત્રો આજે આપણે જોવાના છીએ ફેક્ટરીની અંદર ગુંદર કઈ રીતના બને. ગુંદર એટલે કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ જે એડહેસિવ્સ આવે છે અથવા જેને આપણે ગ્લુ કહીએ એ કઈ રીતના ફેક્ટરીની અંદર બને છે એ આપણે જોવાના છીએ. અત્યારે આપણે આવ્યા છીએ થર્માલોન મેટલ રૂફ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં, જે રાજકોટની પાસે સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલ છે. અને મિત્રો આ જે ગ્લુ બનાવવામાં આવે છે એ બ્રાન્ડનું નામ છે થર્માબોન્ડ. ફેક્ટરીના માર્કેટિંગ અને પ્રોડક્શન હેડ મિસ્ટર ભાવિનભાઈ ધોળકિયા આપણી સાથે છે. મિત્રો હવે આપણે ફેક્ટરીની અંદર જઈને જોઈએ કે ગ્લુ કઈ રીતના બને છે. સામાન્ય રીતના મિત્રો જોઈએ ને તો બે પ્રકારના મટીરિયલ ગ્લુ બનાવવા માટે, ગુંદર બનાવવા માટે યુઝ કરવામાં આવે છે. એક છે આ લિક્વિડ ફોર્મની અંદર, આને સોલવન્ટ કહેવામાં આવે છે. આ જે તમને બેરલ ભરેલા દેખાય છે આ લિક્વિડ રો મટીરિયલ છે. અને બીજું જે રો મટીરિયલ યુઝ થશે એ સોલિડ રો મટીરિયલ હશે. હવે મિત્રો આપણે સોલિડ રો મટીરિયલ પણ જોઈ લઈએ કયા પ્રકારનું હોય છે. ઘણા બધા ટાઈપ્સના રો મટીરિયલ આની અંદર યુઝ કરવામાં આવે છે. આ જે તમને નીચે અમુક રો મટીરિયલ રાખેલા છે, બધા રો મટીરિયલ તમને આમાં નહીં બતાવી શકાય, પરંતુ જે મેઇન રો મટીરિયલ છે આપણે જોઈએ. આ જુઓ, તમને પ્લાસ્ટિક જેવું એક મટીરિયલ છે જેની અંદર યુઝ કરવામાં આવે છે. પ્લાસ્ટિકના પેલા હોય ને એ ટાઈપનું મટીરિયલ છે. અને બીજું આ તમે જે ટ્રીમાંથી, વૃક્ષમાંથી જે ગુંદર નીકળતો હોય ને એ ટાઈપનું મટીરિયલ છે. જુઓ, આખું ગુંદર ટાઈપનું લાગે છે. આ સોલિડ મટીરિયલ છે. જુઓ, આ રબરના દાણા જેવું મટીરિયલ છે. જુઓ, આ થર્મોકોલના દાણા હોય ને એ ટાઈપનું લાગે છે, જોકે આ થર્મોકોલના દાણા નથી. અને આ પણ જુઓ ગુંદર ટાઈપનું જ મટીરિયલ છે, જે આપણે ઝાડવામાંથી નીકળતો હોય છે એ ટાઈપનું મટીરિયલ છે. આ મેઇન રો મટીરિયલ તમને બતાવ્યા છે અહીંયા. આની અંદર ઘણી બધી ટાઈપ્સના બીજા કેમિકલ્સ પણ યુઝ થતા હોય છે, રો મટીરિયલ યુઝ થતા હોય છે, પરંતુ મોનોપોલીને હિસાબે બધા રો મટીરિયલ તમને નહીં બતાવી શકાય, પરંતુ મેઇન મટીરિયલ અહીંયા બતાવવામાં આવેલ છે. મિત્રો આ જે મટીરિયલ છે, સોલિડ મટીરિયલ હતા પ્લસ લિક્વિડ મટીરિયલ હતા, આ બંનેને મિક્સર ટેન્કની અંદર લઈ જવામાં આવે છે. હવે આપણે મિત્રો મિક્સર ટેન્ક પાસે જઈએ અને જોઈએ કઈ રીતના એની અંદર આ મટીરિયલ છે એ મિક્સ થતું હોય છે. આ જે તમને દેખાય છે આ મિક્સર ટેન્ક છે. હવે આની અંદર છે ને પાછળની બાજુ તમને એક પાઇપ દેખાશે. જુઓ, આ પાઇપથી જે લિક્વિડ વાળા સોલવન્ટ હતા એ પાઇપથી આ ટેન્કની અંદર એડ કરવામાં આવે છે. જુઓ, આ ટેન્કનું આપણે કેપ ઓપન કરીએ એટલે અંદર તમને દેખાશે. અને જે ઉપરની જગ્યા હતી, જે કેપવાળી જગ્યા, ત્યાંથી સોલિડ મટીરિયલ એડ કરવામાં આવે છે આની અંદર. અને ત્યારબાદ અહીંયા એક બટન સ્વિચ આપેલી છે, એ સ્વિચ આપણે દબાવશી એટલે ઓલમોસ્ટ આની જે પ્રોસેસ છે એ ચાલુ થઈ જશે. જો અંદર મિક્સિંગની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. ઓલરેડી આની અંદર એડ કરીને રાખેલું છે મટીરિયલ. નોર્મલી 24 કલાક લાગે છે અને બનતા ઓલમોસ્ટ 24 અવર્સના ટાઈમ લાગતો હોય છે. જે ટાઈપનો ગ્લુ બનાવવો છે એ ટાઈપની ફોર્મ્યુલાવાળા રો મટીરિયલ આની અંદર એડ કરવામાં આવે છે, કારણ કે આ ફેક્ટરીની અંદર ઘણી બધી જાતના ગ્લુ બને છે. હવે આપણે નીચે જઈને જોઈએ, જે મિક્સર ટેન્ક હતી એના નીચેના ભાગથી ફાઇનલ પ્રોડક્ટ રિલીઝ થશે. એટલે કે ફાઇનલ પ્રોડક્ટ બનીને રેડી થઈ ગઈ છે. વજન કાંટા ઉપર જ આ જો ટીપણું જે તમને નાનું દેખાય છે પેકિંગ એ રાખેલ છે. જો આ રીતના હવે આ ફાઇનલ પ્રોડક્ટ બનીને રેડી થઈ ગઈ છે અને ડાયરેક્ટ વજન કાંટા ઉપર જ રાખેલ છે, જેને કારણે જેટલા કિલોનું પેકિંગ છે એ પ્રમાણે મટીરિયલ એની અંદર ફીડ કરી શકાય. ઓમ દેખીતા આપને નોર્મલ પ્રોસેસ લાગે, પરંતુ આમાં મેઇન ખાસિયત છે કયું મટીરિયલ કેટલું એડ કરવું. આની જે ફોર્મ્યુલેશન છે એની જ મેઇન કિંમત છે, કારણ કે અલગ અલગ ઇન્ડસ્ટ્રી માટે અહીંયા ગ્લુ બનતો હોય છે. ગાદલા છે, સોફા છે, એનું ફોમ ચોંટાડવા માટે, પ્લસ ફર્નિશિંગની અંદર જોઈએ તો કાર્પેટ ચોંટાડવા માટે જે ગ્લુ યુઝ થાય એ પણ અલગ આવે. પછી મેટલ રૂફિંગ જે આવે, રૂફિંગની અંદર જે ગ્લુ બને એ પણ અલગ આવે છે. ઘણી બધી ઇન્ડસ્ટ્રી જેમ કે હેન્ડીક્રાફ્ટ ઇન્ડસ્ટ્રી છે, શૂ ઇન્ડસ્ટ્રી, બૂટ ચંપલ જે છે એને ચોંટાડવા માટે જે ગ્લુ આવતો હોય છે એ પણ અહીંયા બને છે. જો આ ફાઇનલ પેકિંગ કરવામાં આવે છે, આ રીતના એનું ઢાંકણું છે એ ક્લોઝ કરવામાં આવશે, પ્લસ એની ઉપર બ્રાન્ડનું એક સીલ લગાડવામાં આવશે. હવે આ જે પ્રોડક્ટ છે રેડી થઈ ગઈ છે માર્કેટમાં મોકલવા માટે, ફાઇનલ પ્રોડક્ટ બનીને રેડી થઈ ગઈ છે. મિત્રો આ કંપનીની અંદર અત્યારે આપણે બધી પ્રોડક્ટ ડિસ્પ્લેમાં રાખેલી છે. આ મોટું જે બેરલ દેખાય છે ને આ ખાસ છે, કારણ કે આ જે ગ્લુ છે એ 408 છે. આ છે ને રૂફિંગ ડક્ટિંગ ઇન્ડસ્ટ્રીની અંદર યુઝ થતું હોય છે અને થર્માબોન્ડની આ એક મોનોપોલી છે
ઓલ ઇન્ડિયામાં થર્માબોન્ડ સિવાય કોઈ પણ કંપની રૂફિંગ માટેનું જે ઇન્સ્યુલેટર પેસ્ટિંગ કરવા માટે જે ગ્લુ યુઝ થાય એ ઓનલી એન્ડ ઓનલી આ એક કંપની જ બનાવે છે. રૂફિંગ અને ડક્ટિંગ ઇન્ડસ્ટ્રી. ડક્ટિંગ એટલે કે જે પાઇપ વગેરે જતું હોય એની ઉપર ફોમ નહીં ચોંટાડવા માટે જે ગ્લુ યુઝ થતું હોય છે એ આ પ્રકારનું હોય છે. એટલે મોનોપોલીવાળી પ્રોડક્ટ છે. અને ઓલમોસ્ટ આ જોઈએ ને તો -80 ડિગ્રી તાપમાન હોય કે +90 ડિગ્રી તાપમાન હોય, એટલે ફૂલ ઠંડી હોય કે ફૂલ ગરમી હોય, ત્યાં પણ આ રૂફિંગની અંદર કામ આપશે, ચોટેલું રહેશે, ઉખડશે નહીં. આની અંદર ઓમ જોઈએ ને તો આ બેરલની સાઇઝ છે, બેરલ હોય પ્લસ 25 લીટરના કેનમાં પણ મળતું હોય છે. તો કેટલી ક્વોન્ટિટીમાં જોતું એની ઉપર ડિપેન્ડ રહે છે. હવે આ જે બીજી પ્રોડક્ટ તમને દેખાય છે આ છે 709. આ મિત્રો આમ સામાન્ય રીતના જોઈને તો 5 લીટરની અંદર પણ મળે છે, ½ લીટર, અડધા લીટર, 1 લીટર, અલગ અલગ પેકેજિંગમાં હોય છે. આ સોફા અને મેટ્રેસ ઇન્ડસ્ટ્રી ફોમને ચોંટાડવા માટે યુઝ થાય છે અને કાર્પેટ ઇન્ડસ્ટ્રીમાં પણ યુઝ થાય છે. આ બ્રશથી તમારે લગાડવું હોય ને તો આ યુઝ થશે. જો તમારે સ્પ્રેથી યુઝ કરવું હોય એટલે કે સ્પ્રે દ્વારા પેસ્ટિંગ કરવાનું હોય તો એની જગ્યાએ તમારે 704 સ્પ્રેવાળું SR યુઝ કરવું પડશે. અહીંયા જો આ રાખેલું છે આ 704 SR છે. તમે ઘણીવાર જોયું હશે આપણા વિડીયો છે જે મેટ્રેસ મેન્યુફેક્ચરિંગના, ગાદલું કઈ રીતના બને છે એની અંદર આપણે સ્પ્રેથી ફોમ ઉપર SR છીડકતા હોય છે, લગાડતા હોય છે. તો એના માટે આ 704 SR યુઝ થશે. આમાં તમારે કારણ કે એમાં એવું છે કે સ્પ્રે માટે યુઝ કરવા માટે અલગ હોય અને ડાયરેક્ટ બ્રશથી યુઝ કરવા માટે અલગ SR આવે છે. તો બંને અલગ અલગ હોય છે. અને મિત્રો આ જે SR છે ને એ બેન્ઝીન ફ્રી આવે. બેન્ઝીન ફ્રી એટલે હેલ્થ માટે હાર્મફુલ ના રહે. સામાન્ય રીતના ઘણીવાર આપણે પેસ્ટિંગનું કામ ચાલતું હોય અને હવા ઉજાસની એટલી બધી જગ્યા ના હોય તો ઘણીવાર ચક્કર આવવા માંડે. શ્વાસમાં જ્યારે આની સ્મેલ જતી હોય ત્યારે ચક્કર આવવાની પોસિબિલિટી રહે, પરંતુ આ બેન્ઝીન ફ્રી છે તો આની અંદર એ પોસિબિલિટી નહીં રહે. પ્લસ આની અંદર અલગ અલગ પેકિંગમાં પણ આ પણ અવેલેબલ હોય છે. આ 508 છે. આમ સામાન્ય રીતના જોઈએ તો ઇન હાઉસ જે સિનેમા હોય એમાં ઇકોસ્ટિક સીટ જે ચોંટાડતા હોય એમાં યુઝ થાય છે. કાર્પેટમાં પણ યુઝ થતું હોય છે આ ટાઈપનું જે SR છે એ. પ્લસ 999 એટલે કે 999 SR છે આવડું. આ સામાન્ય રીતના આ જોઈએ ને તો જ્વેલરીનો જે ડિસ્પ્લે હોય ત્યાં યુઝ કરવામાં આવે છે. કારણ કે આ જે SR છે એ સ્પેશિયલી જોઈ તો જ્વેલરીમાં તમે બોક્સ વગેરે જોતા હોય છો, પાછળ જે જ્વેલરી ચોંટાડેલી હોય છે ડિસ્પ્લેની અંદર ત્યાં SR યુઝ કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો આ જે SR છે ને એ એક ખાસ છે, 404 SR છે. આને છે ને સ્લો ડ્રાઈંગ ગ્રેડ કહીએ. સ્લો ડ્રાઈંગ ગ્રેડ એટલે સુકાવામાં ટાઈમ લાગે. આ SR ને તમે લગાડી દો, ત્યારબાદ બીજી વસ્તુ આની સાથે જે ચીપકાવાની છે એને થોડીક વાર પછી ચીપકાવો ને તો પણ ચાલે. એટલે કે ધીરે ધીરે સુકાતું હોય છે. હેન્ડીક્રાફ્ટ ઇન્ડસ્ટ્રી, શૂ ઇન્ડસ્ટ્રી એટલે કે બૂટ ચંપલમાં જે ઇન્ડસ્ટ્રી છે એમાં વધારે યુઝ થતું હોય છે. સામાન્ય રીતના હેન્ડીક્રાફ્ટમાં જોઈ તો એક પ્રોડક્ટ ઉપર SR લગાડી દીધું, ત્યારબાદ બીજી પ્રોડક્ટ એની ઉપર ચોંટાડવાની છે બીજી વસ્તુ, એમાં ઘણીવાર ટાઈમ લાગતો હોય છે. તો આ 404 SR બેસ્ટ રહે છે એના માટે. મિત્રો અહીંયા આપણે થર્માબોન્ડની દરેક પ્રોડક્ટનો ડિસ્પ્લે કરેલો છે, બધી પ્રોડક્ટ બતાવેલી છે. પ્લસ આની અંદર તમને કાંઈ પણ કન્ફ્યુઝન હોય, કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો. આ વિડીયોના ઇન્ફોર્મેશનની અંદર હું કંપનીના જે માર્કેટિંગ હેડ છે ભાવિનભાઈ થોડોક એનો નંબર પણ આપી દઉં છું.